જય માતાજી મહાદેવ મિત્રો, ફરીથી એક નવા વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને ભાઈ. આવી ગયા સીધા દુકાને વ્લોગ અપલોડ કરવાનો છે. એનું એક્સપોર્ટિંગ શરૂ છે કેમ કે લેટ થઈ ગયું સાંજે ભાઈ. દિનમાં ગયા હતા એટલે કઈ બ્લોગ એડિટિંગ કરવાનો હતો, પછી સુઈ ગયો હતો. અને જો અત્યારે દુકાન ભાઈ 4 થપ્પા 3 અહીંયા અને 8 જેવા સામે છે. સાયકલ રાઇડર નીકળ્યા હવે તો ભાઈ એટલું કામકાજ છે. તો કાંઈ વાંધો નહીં. આ રૂમમાંથી છે ને ભાઈ આમાં છે ને એ કટિંગ ન થાય કેમ કે એનો ફરમો આમાં ન હાલે. આ મશીનની જે આ સાઈઝ રહી ને આ પટ્ટીની એ નાની પડે એવું છે. એટલે ઓલા મશીનનો ફરમો છે કમ્પ્લીટ, એટલે અહીંયા સારું પડશે. ચાલો એનું તાળું ખોલી નાખવું અને ભાઈ કોઈ આવ્યું નથી. જો બધા ભણવા ગયા કારીગર લોકો એવું છે તો બપોર પછી આવે એટલે એને કામ શરૂ થઈ જાય એટલે ફટાફટ છે ને હું આ કટિંગ કરી નાખું. અને મારું પાછું બપોર પછી છે ને ભાઈ જવાનું શૂટમાં. એક શૂટ છે કે કાંઈ અમારા ગામમાં જ છે, શૂટ સ્કૂલનું છે કે કઈ રીતનું છે શું છે કાંઈ એટલે કાંઈ ખબર નથી. ત્યાં જાવ પછી ખબર પડે કઈ રીતનું શૂટ કરવાનું છે, શું છે શું નહીં. તો કાંઈ વાંધો નહીં, હાલો આગળ તમે કન્ટિન્યુ બન્યા રહો ભાઈ. હું કટિંગ કરી નાખું પછી ભાઈ શૂટમાં નીકળી જાય. દુકાને બધું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે ને ભાઈ. મારી દીધા દુકાને ભાઈ તાળા. અને ભાઈ જો એક કારીગર સાહેબ આવી જશે ભાઈ. બેહો તમે હવે. અને જો બે દુકાન પેક છે ને બે છે અહીંયા ઘડી હળિયું કરશે. કટિંગ પડ્યું ને એની અપલખણા પાછા ખરા કા હકતો થાય ને ભાઈ. મને વડીલનો ફોન આવી ગયો છે કે આવી જાય એ ભાઈ બપોરા પાણી કરીને બેહ્યો છે ને આપણે કાંઈ લગભગ બપોરા પાણી કરવાનો ટાઈમ નહીં મળે મને એવું લાગે છે. તેમને ભાઈ આવી જશે ને શૂટ કરવા જવું એવું થાય છે. કાંઈ નહીં, જો વારે છે તો ભાઈ બપોરા પાણી કરીને શૂટ કરવા જવું. આગળ બી તો ભાઈ સાહેબ ફાઇનલી છે ને ભાઈ પહોંચી ગયા છે સ્કૂલે. જો ભાઈ આ છે અમારા ગામની ભાઈ નવી બની સ્કૂલ, કાંઈ ઘટે નહીં ભાઈ સ્કૂલમાં. અને તો સાહેબ આવી ગયા છે ભાઈ. અને સાહેબ આજના ડાયરેક્ટર રહેશે. અને આવું કંઈક કર્યું છે ને ભાઈ. અહીંયા કંઈક શૂટિંગ છે બધા છોકરાઓનું. તમે શું છો સાહેબ? એ ગદ્દારી નહીં અને દાદાનો દીકરો હું છું. બધું સમજાવવાનું શરૂ છે ને બધા જો ફોન લઈને બેસી જશે. કાંઈ ના, હાલો દાદાનો રોલ છે આજ. અને ભાઈ શૂટ કરવા મળ્યું આવું કંઈક બધું છે. બધું આવું બધું હું હોય મારો રામ જાણે. હવે બધું સાહેબ સમજાવે છે, સમજાય એટલે પછી કંઈક ખબર પડે ભાઈ. કાંઈ નહીં, હાલો આગળ બીજે. હું મારા કેન્દ્ર દાદા તમને તો ખબર જ છે આટલું આવી ગયું છે. હું તમારી દીકરી ત્રિજ્યા આપણા ઘરથી શરૂ કરીને આપણા વર્તુળપુર ગામની સીમા સુધી જ જાઉં છું. તેની બહાર ક્યારેય જતી નથી. તમારી આજ્ઞાનું હંમેશા પાલન કરું છું દાદા. કરી બેસી તેને સાંભળી તો ભાઈ સાહેબ શૂટિંગમાં પડી ગયો હોલ્ટ. દાદા શું કહો? કેવું કામ આમ કેવું થાય છે? ફીલ કેવું થાય છે? ફીલ બહુ સારું થાય છે. એનું કારણ છે કે અમુક શબ્દો છે ને એવા હોય છે કે આપણે શોર્ટ ફિલ્મની અંદર ન આવતા હોય. અને અહીંયા એ શબ્દો ઉપયોગ કરવાના થાય એટલે આપણને ઘણું બધું મનમાંથી મને ટેન્શન થાય ફર્સ્ટ ટાઈમ. નકર શોર્ટ ફિલ્મ બનાવતા હોય ને ત્યારે ગમે એવડો ડાયલોગ હોય ને એ 2 થી 2 કટકા કરી નાખો, કમ્પ્લીટ કરી નાખો. અને રેકોર્ડ છે કે લગભગ અડધા પેજનો ડાયલોગ હોય ને એ 2 કટકા ગમતા થઈ જ છે. નાના ડાયલોગ અને ભાઈ સર સ્કૂલની વાત કરું ને તો આમ દાદા આ ચિત્ર ભાઈ કઈ ઘટે નહીં. જો કાંઈ એટલે કઈ ઘટે ભાઈ. આવું તો ઘણું બધું છે ને આખી સ્કૂલમાં છે ભાઈ. જો બધું મસ્ત મજાના બધા છે ને. જાઓ અહીંયા છે ને તમને ફોટા બતાવું કેવા ફોટા મારેલા છે. જો આવા બધા જે મહાન બધા વ્યક્તિઓ હોય ને એના આખી સ્કૂલમાં છે ને બધે એટલે બધે છે ને આમ છેક લગીને ફોટા મારેલા છે એવું બધું છે. અને શૂટ છે કે આ પરિઘને આ વર્તુળ છે ને કેન્દ્ર ને આ બધું છે. શું કહેવાય સાહેબ બાકી મજા ને? અરે મજા સાહેબ આજના દેડી ગામનો ઘરનો એવા આપણા ચતુરભાઈ અને નિલેશભાઈની સાથે આજે અમને વિડીયો બનાવવાનો મોકો મળ્યો છે. અને બે ભાઈઓએ અમને ખૂબ સાથ સહકાર આપી રહી છે. તે બધી દેડી પ્રાથમિક શાળા વતી હું આ બંને ભાઈઓનો આભાર માનું છું. અને ભાઈ આજના ડાયરેક્ટર છે ને ભાઈ શત્રુ દાદા નથી, સાહેબ છે ભાઈ. તો કાંઈ નહીં, હાલો ફટાફટ છે ને ભાઈ શૂટ થોડુંક રહ્યું એવું મને લાગે છે તો ફટાફટ ભાઈ શૂટ પતાવી દે પછી ઓન ધ વે થઈ જાય ભાઈ દુકાન. મારી દીકરી દાદાનું કયું બહુ માનશો.
લે દીકરી ત્રીજા તું નિશાળેથી આવી ગઈ એમ જ એક કાગળ પણ એકલા ગામમાં નહીં જવાનું જો તારે ગામમાં એકલા જવું હોય ને તો આ છેડાથી તે ઓલા છેડા સુધી જવું હોય ને તો તારે મને મળવું જો બેટા ભાઈ વ્યાસના ઉંમર કરતા તારી ઉંમર અડધી છે બેટા એટલે મારે તને કેવું પડે કે ગામમાં તારે એકલું જવાનું નહીં એમ છે કે તો ભાઈ સાહેબ જો શૂટ કરીને પછી દુકાને ગયા હતા ને દુકાનેથી ભાઈ વાળું પાણી કરીને અત્યારે વડીલની દુકાન આવી જાય કેમ કે ભાઈ વિપુલભાઈ નો ફોન આવ્યો હતો કે એડિટિંગ કમ્પ્લીટ થઈ ગયું છે કા વિપુલભાઈ એડિટિંગ કમ્પ્લીટ ડન ભાઈ હા ઝડપી કારીગર ભાઈ ઝડપી એડિટર છે ને તો ભાઈ બધા હુવાણ કરે છે બધા એટલે બધા ભાઈ બેઠા છે લકો જય મતજી વાહ ભાઈ વાહ જો બધા બેઠા છે અને ભાઈ હવે વ્લોગ નું એન્ડિંગ આપી દેવી તો વધારે મજા આવશે ભાઈ અને બસ કાંઈ નહીં ભાઈ થોડાક દિવસથી કામમાં શું ને મિની બ્લોગ ભાઈ આવતા નથી એવું બધું છે કેમ કે ટાઈમ નથી રહેતો કેમ કે શું કહેવાય જે પ્રમોશનના રીલનું શૂટ કરીએ છીએ એનું કંઈ ભેગું નથી થતું અપલોડ એલું એડિટિંગ કરવાનું અને મારા બ્લોગ તો પછી કંઈ એડિટ કરતો નથી આટલું તે અને દુકાને જાઉં ને ભાઈ હમણાં ઓર્ડર છે એવું છે દુકાને ધીમે ધીમે બધું હાલે છે ભાઈ તો કાંઈ વાંધો નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરી ફરીથી એક નવા બ્લોગ વિડીયો સાથે મળશું ત્યાં સુધી મને જય માતા મહાદેવ ભાઈ એટલે આ હાસી એક વાત તો કદાચ ભૂલે ગઈ ભાઈ આપણે યુટ્યુબ શું કહેવાય ઇન્સ્ટાગ્રામ ની અંદર ભાઈ આજે 1000 ફોલોવર પૂરા થઈ ગયા ભાઈ ઇતની ખુશી ભાઈ આ હું વાત કરું ભાઈ કે રહેવાતું નથી એમ કહેવાય ને ભાઈ એટલી બધી ભાઈ એમ કે અંદરથી એવું થાય છે કેમ કે ઘણા લોકો કહેતા હોય ને ભાઈ તમે અહીંયા હશો ચાલી જઈને અહીંયા પહોંચશું કાંઈ વાંધો નહીં ભાઈ ધીમે ધીમે ભાઈ સફળતાની ઓલી શું કહેવાય આતુરતાનો અંત આવી રહ્યો છે ભાઈ ધીમે ધીમે જેમ મહેનત કરવી ને કેમ કે ભાઈ હું ઘણા સમયથી ડેઈલી એમાં કન્ટેન્ટ નાખું ઇન્સ્ટાગ્રામમાં ને કન્ટેન્ટ અલગ અલગ જે ટ્રેન્ડિંગમાં હોય યુનિક કન્ટેન્ટ હોય ને ભાઈ એવા નાખ્યું ને તો હાલવાનું જ છે ભાઈ એટલે ભાઈ શું કહેવાય બસ બધાનો સપોર્ટ મળતો રહે ધીમે ધીમે ભાઈ આગળ ભાઈ આપણું ગાડું હાલતું રહે કાંઈ નહીં હાલો આ સાથે આજનો વિડીયો પૂરો કરીશું ફરી એક નવો વ્લોગ વિડીયો સાથે મળશું જ્યાં સુધી બધા જેમાંથી મહાદેવ બાય બાય ગુડ નાઇટ બાય બાય